ઓકે ફ્રેન્ડ્સ, આપણે લોકો લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યુત ક્ષેત્ર છે એ ભણી ગયા. એનું ફોર્મ્યુલા હતું E ઇઝ ઇક્વલ ટુ F અપોન Q. એકમ ધન વિદ્યુત ભાર ઉપર લાગતું બળ એને કહેવામાં આવે છે નોર્મલી વિદ્યુત ક્ષેત્ર. એનો એકમ થઈ જશે નોર્મલી ન્યૂટન પર કુલમ, અથવા બીજો એકમ આવશે વોલ્ટ પર મીટર. પછી બીજું સૂત્ર હતું E બરાબર KQ અપોન R સ્ક્વેર. અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર હશે એ છેલ્લે છે 1/R સ્ક્વેર. સો આટલી બાબતો છે એ આપણે ધ્યાનમાં રાખીએ. હવે આને રિલેટેડ આપણે એપ્લિકેશનો છે એ સોલ્વ કરીએ. સૌથી પહેલા સ્વઅધ્યયન પોથીમાં આવી જાઓ, એના આપણે MCQs છે એ સોલ્વ કરીએ. એમાં સૌથી પહેલા વિભાગ એમાં 29માં MCQ આપેલો છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપેલ બિંદુએ 3.2 × 10⁻³ કુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ 0.128 ન્યૂટન હોય તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા ન્યૂટન પર કુલમ થાય. ઓકે, તમને અહીંયા આગળ વિદ્યુત ભાર આપેલો છે. એ વિદ્યુત ભાર આપેલો છે Q ઇઝ ઇક્વલ ટુ 3.2 × 10⁻³ કુલમ. પછી બળ તમને આપેલું છે, એ આપેલું છે 0.128 ન્યૂટન. તમારે વિદ્યુત ક્ષેત્ર છે ફાઇન્ડ કરવાનું છે. તમે સીધું આ સૂત્રનો યુઝ કરી શકો, E બરાબર F/Q. સો E ઇઝ ઇક્વલ ટુ F/Q. F તમને આપેલું છે 0.128 ન્યૂટન. પછી વિદ્યુત ભાર આપેલો છે 3.2 × 10⁻³ કુલમ. આનું તમે સાદું રૂપ આપશો એટલે આન્સર આવશે 40 ન્યૂટન પર કુલમ. રેડી. હવે આવો ઓપ્શન તમને આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો થશે. સો આનો કરેક્ટ આન્સર આવશે ડી વિકલ્પ. ડન. આમ તમે જોવા જાવ તો બેસિક આખો આઈડિયા હતો, એકદમ સિમ્પલ તમે આને કહી શકો. ત્યાર પછીનો 32માં MCQ જુઓ. એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું બળ ખાલી જગ્યા હોય વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આવશે. એગ્રી. કારણ કે E બરાબર F/Q થાય અને Q બરાબર તમે 1 કુલમ લઈ લો તો E બરાબર F થઈ જશે. એટલે આનો કરેક્ટ આન્સર આવશે બી વિકલ્પ. ત્યાર પછીનો 33માં MCQ. ઋણ બિંદુવત વિદ્યુત ભારની આજુબાજુ વિદ્યુત ક્ષેત્રની રેખાઓ ખાલી જગ્યા હોય. આની આપણે વાત થઈ ગઈ ત્રિજ્યાવર્તી અને અંદર દાખલ થશે, કારણ કે અહીંયા આગળ ઋણ બિંદુવત વિદ્યુત ભાર આપેલો છે. સો આનો કરેક્ટ આન્સર આવશે સી વિકલ્પ, ત્રિજ્યાવર્તી વિદ્યુત ભારમાં દાખલ થતી. રેડી. ત્યાર પછીનો 36માં MCQ જો. બે સમાંતર પ્લેટો પર સમાન મૂલ્યનો વિજાતીય વિદ્યુત ભાર રહેલો છે. જ્યારે તેમની વચ્ચેની જગ્યા શૂન્યાવકાશિત હોય ત્યારે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 2 × 10⁵ વોલ્ટ પર મીટર મળે છે. હવે શૂન્યાવકાશમાં વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય તમને આપેલું છે. એને આપણે કહી દઈએ E0. એ આપેલું છે 2 × 10⁵ વોલ્ટ પર મીટર. જ્યારે તેમની વચ્ચેની જગ્યા ડાઇઇલેક્ટ્રિક માધ્યમથી ભરવામાં આવે ત્યારે વિદ્યુત ક્ષેત્ર 10⁵ વોલ્ટ પર મીટર જેટલું થાય છે. હવે તમે કોઈ ડાઇઇલેક્ટ્રિક વાળું માધ્યમ લો ત્યારે જે વિદ્યુત ક્ષેત્ર છે એને આપણે કેપિટલ E કહીએ અને E તમને આપેલું છે 10⁵ વોલ્ટ પર મીટર. તો તમારે ડાઇઇલેક્ટ્રિક માધ્યમનો ડાઇઇલેક્ટ્રિક અચળાંક છે એ કેટલો થાય એ તમારે ફાઇન્ડ કરવાનું છે. એટલે કેપિટલ K છે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. આનું એક ફોર્મ્યુલા છે, કેપિટલ K ઇઝ ઇક્વલ ટુ E0/E. આની પછીના ચેપ્ટરની અંદર આ ફોર્મ્યુલા છે આપણે ભણવાનું છે. અત્યારે આપણે યાદ રાખશું. સો કેપિટલ K ધેટ ઇક્વલ ટુ E0 તમને આપેલું છે, એ આપેલું છે 2 × 10⁵ વોલ્ટ પર મીટર. વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 10⁵. અધરવાઇઝ આ કેન્સલ આઉટ, એટલે કેપિટલ K છે એ તમને મળશે 2. ડન. અધરવાઇઝ આ સૂત્ર છે એ તમે બળ ઉપરથી નહીં તારવી શકો. સો કોઈ માધ્યમ હોય ત્યારે જે લાગતું બળ છે એ Fm ઇઝ ઇક્વલ ટુ F/કેપિટલ K. કોઈ ડાઇલેક્ટ્રિક વાળું માધ્યમ હોય ત્યારે લાગતું જે ફોર્સ છે આ છે. એગ્રી.
અહીંથી તમે ક્યારે કરતા બનાવો તો k ઇઝ ઇક્વલ ટુ f અપોન fm થાય. એગ્રી? હવે f ની જગ્યાએ તમે qe મૂકી દો. અહીંયા આગળ આપણે e0 લઈએ અને fm ની જગ્યાએ qe મૂકો. ડન. q કેન્સલ આઉટ. તો અલ્ટિમેટલી શું આવે? k ઇઝ ઇક્વલ ટુ e0 ના છેદમાં e. સો ડન. તો આ સૂત્ર તમારે સીધું યાદ જ રાખવાનું છે. k બરાબર e0 અપોન e. આ જે e0 છે એ હવાવાળું માધ્યમ અથવા શૂન્યાવકાશવાળું માધ્યમ છે અને આ જે e છે એ કોઈ ડાઇલેક્ટ્રિક ધરાવતું માધ્યમ છે. એગ્રી? એટલે આની અંદર તમે સીધી કિંમતો મૂકશો એટલે તમને ડાયરેક્ટ આન્સર છે એ મળી જશે. એગ્રી? સો આનો કરેક્ટ આન્સર આવશે ડી વિકલ્પ. ડન. ત્યાર પછીનો 37મો MCQ જો 0.1 મીટર ત્રિજ્યાના સુવાહક ગોળાની સપાટી પર 0.037 ન્યૂટન પર કુલમ જેટલું વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે મૂકવા પડતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? તમારે અહીંયા આગળ સંખ્યા છે એ ફાઇન્ડ કરવાની છે. આમ તો આઈડિયા બહુ સિમ્પલ છે. E બરાબર kq upon r² સીધું સૂત્ર તમે યુઝ કરી શકો. અહીંયા આગળ રેડિયસ તમને આપેલી છે, એ આપેલી છે 0.1 મીટર. એગ્રી? પછી વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, એ આપેલું છે 0.037 ન્યૂટન પર કુલમ. તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે n ફાઇન્ડ કરવાનો છે. સો આપણી આગળ ફોર્મ્યુલા છે E બરાબર kq upon r². km ના મને q ની જગ્યાએ તમે n મૂકી શકો ડિવાઈડ બાય r². હવે અહીંથી તમે n ને સબ્જેક્ટ બનાવો. સો n ઇઝ ઇક્વલ ટુ શું આવશે? E r² upon k into e. ચાલો બધાય ડેટા તમને આપેલા છે. અહીંયા આગળ તમારે કિંમત મૂકવાની થશે. કિંમત મૂકશો અને સાદું રૂપ આપશો એટલે આન્સર છે એ આવી જશે. શું આપણે ખોટી ગણતરીમાં ટાઈમ બગાડવો? બરોબર. ત્યાર પછીનો 41મો MCQ જો હાઇડ્રોજન અણુમાં 1.6 × 10⁻19 કુલમ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું અંતર 10⁻10 મીટર છે. તો પ્રોટોનના કારણે ઇલેક્ટ્રોન પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેટલું થાય? અહીંયા આગળ તમને વિદ્યુત ભાર આપેલો છે. સો q is equal to 1.6 10⁻−19 કુલમ. પછી ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું અંતર તમને આપેલું છે, એ આપેલું છે 10⁻10 મીટર. તમારે વિદ્યુત ક્ષેત્ર છે ફાઇન્ડ કરવાનું છે. આપણી આગળ ફોર્મ્યુલા છે E બરાબર kq upon r². અધરવાઇઝ કે એ કુલમનો અચળાંક છે, એનો ખ્યાલ તમને હોય 9 × 10⁹. આપણે અહીંયા આગળ કિંમત મૂકીએ કે એટલે 9 × 10⁹. પછી q આપેલો છે 1.6 × 10⁻19. r આપેલું છે 10⁻10, એનો વર્ગ કરો એટલે 10⁻20 થશે. અધરવાઇઝ આનું તમે સાદું રૂપ આપશો એટલે તમને આન્સર છે એ મળી જશે. ડન. હવે બેઝિક આખો આઈડિયા છે તો એકદમ સિમ્પલ MCQ છે એ કહી શકાય. ત્યાર પછીનો 42મો MCQ જુઓ. બિંદુવત વીજભારને કારણે તેનાથી 30 સેન્ટીમીટર દૂર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 2 ન્યૂટન પર કુલમ હોય તો તે વીજભારનું મૂલ્ય કેટલું થાય? તમારે વિદ્યુત ભાર છે ફાઇન્ડ કરવાનો છે. તમને ડિસ્ટન્સ આપેલું છે, એ આપેલું છે 30 સેમી. સેન્ટીમીટરને મીટરમાં કન્વર્ટ કરશો એટલે 30 સેન્ટીમીટરનું થઈ જશે 0.3 મીટર. પછી વિદ્યુત ક્ષેત્ર આપેલું છે તમને 2 ન્યૂટન પર કુલમ. તો તમારે વિદ્યુત ભાર છે એ ફાઇન્ડ કરવાનો છે. તો સીધું E બરાબર kq upon r². અહીંથી q ના કરતા બનાવો એટલે આવશે E r² upon k. ચાલો બધી કિંમતો તમને આપેલી છે, અહીંયા આગળ કિંમતો મૂકશો એટલે આન્સર છે એ આવી જશે. ત્યાર પછીનો 43મો MCQ. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમ ખાલી જગ્યા થશે. સો ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર. આમાં
એ વિકલ્પ આવશે ન્યૂટન પર કુલમ. ડન. ત્યાર પછીનો 12મું MCQ એની રકમ સમજવાનો પ્રયત્ન કરો. એમાં તમને કહી દીધું કે હવાનો અવાહકતાનો ગુણધર્મ 3×10⁶ વોલ્ટ પર મીટર તીવ્રતા એ તૂટે છે તો 5 મીટર વ્યાસ ધરાવતા ગોળા પર મૂકી શકાતો મહત્તમ વીજભાર લગભગ ખાલી જગ્યા કુલમ થશે. ઓકે, તમને અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. એ આપેલું છે E બરાબર 3×10⁶ વોલ્ટ પર મીટર. પછી વ્યાસ તમને આપેલો છે, એ આપેલો છે 5 મીટર. તો રેડિયસ કેટલી થશે? 2.5 મીટર થશે, વ્યાસનું અડધું. તો તમારે મેક્સિમમ વિદ્યુત ભાર સી ફાઇન્ડ કરવાનો છે. ડન. તમે અહીંયા આગળ E બરાબર KQ/R² સીધું સૂત્ર છે યુઝ કરી શકો. સો E બરાબર KQ/R². તમારે Q ફાઇન્ડ કરવાનો છે. સો Q ને સબ્જેક્ટ બનાવો એટલે ER²/K થશે. અહીંયા આગળ બધા ડેટા છે એ તમને આપેલા છે. અહીંયા આગળ તમે કિંમત મૂકશો એટલે આન્સર છે એ આવી જશે. એગ્રી? ત્યાર પછી 37મું MCQ જો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેપિટલ E નું મૂલ્ય એવું હોય કે જેથી તેમાં મૂકેલ એક ઇલેક્ટ્રોન તેના વજન જેટલું બળ અનુભવતો હોય તો ક્ષેત્રનું મૂલ્ય ખાલી જગ્યા થશે. તમે આ સૂત્રનો યુઝ કરો. E બરાબર F/Q. એમાં F ની જગ્યાએ તમે mg લઈ લો છેદમાં Q. હવે અહીંયા આગળ ઇલેક્ટ્રોન આપેલો છે તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર તમારે લેવો પડે. આવો ઓપ્શન તમને આપ્યો હોય તો એ તમારે ટીક કરવાનો થશે mg/E. સો એ વિકલ્પ E એનો કરેક્ટ આન્સર આવશે. એગ્રી? ત્યાર પછીનો 47મું MCQ જો 0.1 માઇક્રોમીટર ત્રિજ્યા ધરાવતું વીજભારિત પાણીનું બુંદ એક વિદ્યુત ક્ષેત્રમાં સમતોલનમાં છે. જો તેના પરનો વીજભાર 1 ઇલેક્ટ્રોન પરના વીજભાર જેટલો હોય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ખાલી જગ્યા ન્યૂટન પર કુલમ થશે. અહીંયા આગળ રેડિયસ તમને આપેલી છે. એ આપેલી છે 0.1 માઇક્રોમીટર. 0.1 માઇક્રો એટલે કેટલું થશે? 10⁶ મીટર. એગ્રી? પછી 1 ઇલેક્ટ્રોન પરના વીજભાર જેટલો હોય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે તમારે E ફાઇન્ડ કરવાનું છે. એગ્રી? હવે પાણીનું બુંદ છે એ વિદ્યુત ક્ષેત્રમાં સમતોલનમાં છે એવું કવિ કહે છે. એટલે માની લો કે અહીંયા આગળ આપણે કોઈ પાણીનું બુંદ લઈએ, એનું જે દળ છે એ ધારો કે m છે. એગ્રી? એટલે બુંદ ઉપર અધો દિશામાં વજન બળ લાગશે, એ આવશે નોર્મલી mg. હવે આને તમારે સમતોલનમાં રાખવું છે. ટેક એન એક્ઝામ્પલ, આ માર્કર પેન છે અને મારે હવામાં સ્થિર રાખવી હોય તો મારે શું કરવું પડે? અધો દિશામાં જેટલું બળ લાગે એટલું જ પાછું ઉપરની દિશામાં બળ લાગવું જોઈએ, તો જ આ માર્કર પેન છે એ હવામાં સ્થિર રહેશે. એની જેમ અહીંયા આગળ બુંદ છે એને તમારે સ્થિર રાખવું છે. અધો દિશામાં જેટલું બળ લાગે એટલું જ બળ ઉપરની દિશામાં લાગવું પડે. તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડો છો તો વિદ્યુત ક્ષેત્રને લીધે ઉપરની દિશામાં આપણે ફોર્સ લગાડીએ, એ ફોર્સ કેટલો આવશે? QE. ડન. એટલે વિદ્યુત ક્ષેત્ર તમારે આમ લગાડવું પડે ઉપરની દિશામાં. હવે જેટલું mg હોય એટલું જ QE થવું પડે, તો જ આ બુંદ છે એ સ્થિર રહેશે. માની લો કે QE બરાબર mg થઈ જાય. સો QE = mg. હવે અહીંથી તમે E ને કરતા બનાવો એટલે આવશે mg/Q. અધરવાઇઝ તમને દળ આપ્યું નથી તો ઘનતાવાળો કોન્સેપ્ટ તમારે યુઝ કરવો પડે. હલો, ઘનતા = દળ ભાગ્યા કદ થાય. એટલે m બરાબર શું લખાય? ρv. હવે બુંદ છે એ ગોળ હોય તો એનું કદ કેટલું આવે? 4/3 પાઈ r3. આ m ની કિંમત તમે અહીંયા આગળ મૂકો એટલે ρ ગુણ્યા 4/3 પાઈ r3 અને છેદમાં q તો છે જ. ડન.
બધાય ડેટા તમને આપેલા છે. અહીંયા આગળ બૂંદ છે એ પાણીનું છે, એટલે પાણીની ઘનતા તમારે લેવી પડે. સો પાણીની ઘનતા કેટલી હોય? બોલું 10⁻³ kg/m³. ડન. બધા ડેટા છે એ રકમ આપેલા છે. અહીંયા આગળ તમે કિંમત મૂકશો એટલે આન્સર છે એ આવી જશે. ઓકે. ત્યાર પછી 50માં MCQ. શિરોલમ નીચે તરફની દિશામાં 10⁷ ન્યૂટન પર કુલમ તીવ્રતાવાળા વિદ્યુત ક્ષેત્રમાં 5 × 10⁵ kg દળ ધરાવતા વિસ્ફારિત કણને મૂકતા તે અવકાશમાં સ્થિર રહે તો આ કણ પરનો વિસ્ભાર ખાલી જગ્યા થશે. ઓકે, તમને વિદ્યુત ક્ષેત્ર સી આપેલું છે. એ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 10⁷ ન્યૂટન પર કુલમ, એટલે E બરાબર 10⁷ ન્યૂટન પર કુલમ. પછી દળ આપેલું છે, એ આપેલું છે 5 × 10⁵ kg. ડન. હવે વિસ્ફારિત કણ છે એને અવકાશમાં સ્થિર રાખવાનું છે, તો કણ ઉપરનો વિદ્યુત ભાર છે કેટલો થાય? તો હમણાં જે કન્ડિશન આપણે બિલ્ટઅપ કરી હતી એ જ અહીંયા આગળ યુઝ થશે. QE બરાબર mg. mg નીચે લાગશે અને QE ઉપરની દિશામાં લાગશે, તો જ વિસ્ફારિત કણ છે એ સ્થિર રહેશે. અદરવાઇઝ અહીંથી તમે Q ને કરતા બનાવો એટલે Q બરાબર શું આવે? mg/E. ચાલો, બધાય ડેટા છે એ તમને આપેલા છે. દળ આપેલું છે, G તમને ખ્યાલ હોય 9.8 લઈ લેજો. E આપેલું છે, એમ કરીને તમે સાદું રૂપ આપશો એટલે આન્સર છે એ આવી જશે. ડન. પછી અમુક MCQ તમારે કેન્સલ કરવાનું છે, બરોબર? જો આવા હાવ બેઝિક હોય પછી આમાં શું ખોટો રિવિઝનમાં ટાઈમ બગાડવો, બરોબર? એટલે સૂત્ર બેઝ હોય, જે સમજવા જેવા હોય એના ઉપર જ તમારે ટીક માર્ક કરવાનું થશે. બાકીના બધા એક ફેરી ગણી અને પછી એના ઉપર સોંકડી લગાવી દેવાની. ત્યાર પછીનો 56મો MCQ જો ઇલેક્ટ્રોન માટે E/m નું મૂલ્ય 1.6 × 10⁻11 કુલમ પર kg હોય તો 55 વોલ્ટ પર સેમી મૂલ્યવાળા વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો થશે? ઓકે, આ MCQ મસ્ત આપેલું છે. તમને E/m નું મૂલ્ય આપેલું છે, ખાસ જોજો. એ આપેલું છે 1.6 × 10⁻11 કુલમ પર kg. પછી 55 વોલ્ટ પર સેન્ટીમીટર એ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. એ આપેલું છે 55 વોલ્ટ પર સેમી. સેમી છે એને સૌથી પહેલા મીટરમાં કન્વર્ટ કરવાનું, એટલે E બરાબર 55 વોલ્ટ. 1 સેમી એટલે 10⁻2 મીટર થાય. હવે આ 10⁻2 ઉપર જાય એટલે ઘાત છે પ્લસ થાય, એટલે અલ્ટિમેટલી E બરાબર 55 × 10⁻2 વોલ્ટ પર મીટર થશે. તમારે ઇલેક્ટ્રોનનો પ્રવેગ છે ફાઇન્ડ કરવાનો છે, એટલે કે E. આમાં આઈડિયા બહુ સિમ્પલ છે. તમે E બરાબર F/Q નો યુઝ કરી નાખો. Q ની જગ્યાએ આપણે E લઈએ. હવે F એટલે શું આવે? નોર્મલી ma/em ના. તમારે પ્રવેગ સી ફાઇન્ડ કરવાનો છે, એટલે અહીંથી પ્રવેગને કરતા બનાવો, એટલે એ બરાબર શું આવશે? E/m. અને આપણે આ રીતે લખીએ E × E/m. ડન. પછી વિદ્યુત ક્ષેત્ર આપેલું છે E/m. એ રેશિયો તમને આપેલો છે. બધી કિંમતો તમે મૂકશો એટલે તમને પ્રવેગ છે એ મળી જશે. ડન. આમ તમે જોજો તો બેઝિક આખો આઈડિયા છે, એકદમ સિમ્પલ આખો આઈડિયા છે એ કહી શકાય. ત્યાર પછીનો 56મો MCQ જો 80,000 વોલ્ટ પર મીટર તીવ્રતાવાળા સમાન અને ઉધર્વ દિશામાંના વિદ્યુત ક્ષેત્રમાં લટકાવેલ એક વિસ્ફારિત કણ સંતુલિત સ્થિતિમાં છે તો કણ પરનો વિસ્ફાર અને વધારાના ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે ખાલી જગ્યા થશે. અહીંયા આગળ તમને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. એ આપેલું છે 80,000 વોલ્ટ પર મીટર. એને આ રીતે લખાય 8 × 10⁴ વોલ્ટ પર મીટર. તમારે કણ પરનો વિસ્ફાર એટલે કે Q અને ઇલેક્ટ્રોનની સંખ્યા
બોલે તો n. આ બે વસ્તુઓ છે ફાઇન્ડ કરવાની છે. હવે કણ છે સમતુલ્ય સ્થિતિમાં છે તો તમે સીધું q બરાબર mg નો યુઝ કરી શકો. અહીંથી q ને તમે કરતા બનાવો એટલે આવશે mg ના છેદમાં e. બધાય ડેટા છે તમને આપેલા છે. કણનું દળ તમને આપેલું છે મોટા, એ આપેલું છે 3.92 ગુણ્યા 10⁻15 kg. રેડી? એ કિંમતું તમે મૂકશો એટલે સૌથી પહેલા તમને q મળશે, પછી q બરાબર તમારે એની અને n ને કરતા બનાવશો એટલે q/e. અહીંયા આગળ જે q મળે એની કિંમત તમે અહીંયા આગળ મૂકો, e ની જગ્યાએ કિંમત મૂકો, એમ કરીને તમે સાદું રૂપ આપશો એટલે તમને સંખ્યા છે એ મળી જશે. ડન. આમ તમે જોવા જાવ તો બેઝિક આખો આઈડિયા છે એ કહી શકાય. ત્યાર પછીનો 15મો MCQ જો. એક ઇલેક્ટ્રોન જેટલો વિસ્ભાર ધરાવતા 10⁵ સેન્ટીમીટર ત્રિજ્યાના પાણીના બૂંદને હવામાં સ્થિર રાખવા માટે જરૂરી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ખાલી જગ્યા થશે. ઓકે, અહીંયા આગળ તમને રેડિયસ આપેલી છે. એ રેડિયસ આપેલી છે 10⁵ સેન્ટીમીટર. સૌથી પહેલા આને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 10⁵ આ થશે 10⁻². હવે થઈ ગયું બધું મીટરમાં એટલે ટોટલ આવશે 10⁻7 મીટર. બુંદને હવામાં સ્થિર રાખવા માટે જરૂરી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે તમારે E ફાઇન્ડ કરવાનો છે. સ્થિર રાખવા માટે શું કરશો? mg બરાબર qE. રેડી? જેટલું નીચે બળ લાગે એટલું જ પાછું ઉપરની દિશામાં બળ છે લાગવું જોઈએ. હવે અહીંથી તમે E ને કરતા બનાવો એટલે mg ના છેદમાં q. દળ આપ્યું નથી મોટા, તો તમારે શું કરવું પડશે? દળ ઇઝ ઇક્વલ ટુ ઘનતા ગુણ્યા કદ. એ આઈડિયાનો યુઝ કરવો પડે એટલે ρ v g ડિવાઇડ બાય q. હવે v ની જગ્યાએ કિંમત મૂકો એટલે E બરાબર ρ, પછી v એટલે 4/3 પાઈ r³ ઇન્ટુ g અને છેદમાં qm. q ની જગ્યાએ આપણે E લઈ લઈએ. બધાય ડેટા છે તમને આપેલા છે. અહીંયા આગળ તમે કિંમત મૂકશો અને સાદું રૂપ આપશો એટલે આન્સર છે આવી જશે. એગ્રી? સો બેઝિક. ત્યાર પછી ચોથો MCQ જો. આ મસ્ત આપેલો છે. 2 ઇલેક્ટ્રોનનો વિસ્ભાર ધરાવતા તેલના ટીપાનું દળ 3.2 ગુણ્યા 10⁻17 kg છે. તે હવામાં ટર્મિનલ વેગ જેટલા વેગથી મુક્ત પતન કરી રહ્યું છે. ટર્મિનલ વેગ તમને ખ્યાલ છે, છેડાનો વેગ. ટર્મિનલ એટલે છેડા થાય, પછી વેગ છે વધી ન શકે. ડન. સો આનો આપણે એક આખો લેક્ચર લીધો હતો ફ્લુઇડ મિકેનિક્સની અંદર, એટલે ટર્મિનલ વેગ વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. ટીપાને ઉધર્વ દિશામાં આટલી ઝડપથી ગતિ કરાવવા માટે જરૂરી વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા વોલ્ટ પર મીટર થાય. એટલે ટૂંકમાં આમ સંતુલિત અવસ્થા છે કરી નાખવાની છે. ઓકે, રકમમાં તમને તેલના ટીપા પરનો વિદ્યુત ભાર આપેલો છે. એ આપેલો છે 2 ઇલેક્ટ્રોન જેટલો. ડન. આપણે આ રીતે સમજીએ. માની લો કે અહીંયા આગળ એક તેલનું ટીપું છે, એના ઉપરનો ચાર્જ ધારો કે E. આનું વજન બળ આવશે અધો દિશામાં, E થઈ જાય mg. હવે અહીંયા આગળ આપણે બીજું તેલનું ટીપું લઈએ, એના ઉપરનો ચાર્જ ધારો કે E, એટલે આનું અધો દિશામાં આવશે વજન બળ, E પણ કેટલું આવશે? નોર્મલી mg. તો mg પ્લસ mg કરો એટલે 2mg થાય, અને E પ્લસ E કરો એટલે 2E થાય. એટલે આખી પરિસ્થિતિ છે ને એને આપણે આ રીતે સમજીએ. સો આના ઉપરનો ચાર્જ 2E, અધો દિશામાં આવશે વજન બળ, એ કેટલું આવશે? mg પ્લસ mg, એટલે E થઈ જાય 2mg. બરોબર. પછી ઉધર્વ દિશામાં આપણે વિદ્યુત ક્ષેત્ર છે લાગુ પાડવાનું છે. એગ્રી? એટલે ઉપરની દિશામાં વિદ્યુત ક્ષેત્રને લીધે બળ લાગશે. એ બળ કેટલું આવે? F ઇઝ ઇક્વલ ટુ QE. હલ્લો, અહીંથી આપના કરતા બનાવો એટલે Q અહીંયા આવી ગયા, એટલે F બરાબર QE થાય. પણ Q તમે કેટલો લેશો? 2E. એટલે અલ્ટિમેટલી F ઇઝ ઇક્વલ ટુ 2E ઇન્ટુ E.
કારણ કે તેલના ટીપા ઉપરનો ચાર્જ 2e છે ટોટલ, એટલે ઉપરની દિશામાં બળ આવશે 2e ઇન્ટુ કેપિટલ E. એગ્રી? હવે આખી પરિસ્થિતિ સમતુલિત સ્થિતિ છે, તો 2ee ઇઝ ઇક્વલ ટુ 2mg થઈ જાય, એટલે 2ee that equal to 2mg. So 2 cancel out, એટલે અહીંયા આગળ આવશે ee that equal to mg. તમારે વિદ્યુત ક્ષેત્ર છે ફાઇન્ડ કરવાનું છે. અહીંથી તમે E ને સબ્જેક્ટ બનાવો, એટલે અલ્ટિમેટલી E બરાબર mg ના છેદમાં E થાય. બધા ડેટા છે તમને આપેલા છે, અહીંયા આગળ તમે કિંમત મૂકશો એટલે આન્સર છે એ આવી જશે. એગ્રી? આમ તમે જોજો તો બેઝિક આખો આઈડિયાઝ હતો, એકદમ સિમ્પલ આખો આઈડિયાઝ કહી શકાય. ત્યાર પછીનો 35મો MCQ જો, સમાન વિદ્યુત ક્ષેત્રમાં રહેલા એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનનો પ્રવેગ એનો ગુણોત્તર છે કેટલો થશે એવું કહી છે કવિ. હવે વિદ્યુત ક્ષેત્ર છે એ સમાન છે એવું તમને કહી દીધું, અને તમારે પ્રોટોનનો પ્રવેગ અને ઇલેક્ટ્રોનનો પ્રવેગ એ બેનો ગુણોત્તર છે એ ફાઇન્ડ કરવાનો છે. આમ આઈડિયા બહુ સિમ્પલ છે. વિદ્યુત ક્ષેત્ર એટલે E બરાબર F/Q થાય. F એટલે શું લખાય? નોર્મલી Ma ડિવાઇડ બાય Q થાય. હવે અહીંથી તમે એને સબ્જેક્ટ બનાવો એટલે નોર્મલી આવશે EQ ના છેદમાં M. ડન? હવે વિદ્યુત ક્ષેત્ર છે એ તો સમાન કહી દીધું ને, એટલે અહીંયા આગળ તમે E પ્રોટોન that equal to E ઇલેક્ટ્રોન આવું લખી શકો. E એટલે આ થઈ ગયું Ma ના છેદમાં Q, તો એ કિંમત અહીંયા આગળ આપણે મૂકીએ એટલે M પ્રોટોન A પ્રોટોન ડિવાઇડ બાય Q, કારણ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુત ભાર તો સમાન છે એટલે Q ની જગ્યાએ આપણે E લઈએ. હવે ઇલેક્ટ્રોન માટે શું આવશે? માસ ઓફ ઇલેક્ટ્રોન એ E/E. E કેન્સલ, એટલે અહીંયા આગળ આવશે MP AP that equal to Me AE. તમારે ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો પ્રવેગ છે એ ફાઇન્ડ કરવાનો છે, એટલે APC આના છેદમાં આવ્યો જાય, MEC એ આના છેદમાં આવે, એટલે શું આવશે? નોર્મલી AE ના છેદમાં AP that equal to MP ના છેદમાં ME. આવો ઓપ્શન આપ્યો હોય તો એ તમારે ટિક કરવાનો થશે. MP ના છેદમાં ME એટલે કરેક્ટ આન્સર આવશે C વિકલ્પ. ડન? ત્યાર પછી 45મો, આ માને રિલેટેડ છે. પ્રારંભિક સ્થિર સ્થિતિમાં રહેલો Me દળ ધરાવતો એક ઇલેક્ટ્રોન T1 સમયમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાં કેટલુંક અંતર કાપે છે? આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં પ્રારંભિક સ્થિર સ્થિતિમાં રહેલો MP દળ ધરાવતો પ્રોટોન T2 સમયમાં તેટલું જ અંતર કાપે છે. ગુરુત્વાકર્ષણની અસર અવગણવામાં આવે તો T2/T1 ગુણોત્તર આશરે કેટલો થશે? આમ તો આઈડિયા બહુ સિમ્પલ છે, આના ઉપરથી ને તમારે જવું પડશે. વિદ્યુત ક્ષેત્ર છે એ સમાન આપેલું છે. ડન? તો તમે E બરાબર F/Q અને F ની જગ્યાએ Ma તમે મૂકી દો એટલે E બરાબર Ma/Q આવું એક ફોર્મ્યુલા મળશે. પછી પ્રવેગને તમે કરતા બનાવો એટલે EQ/m આવું એક ફોર્મ્યુલા આપણને મળે. એગ્રી? હવે અહીંયા આગળ સમય પૂછેલો છે. એગ્રી? અને પછી આપણે એનો ગુણોત્તર લઈએ, એટલે તમે આમ જસ્ટ વિચારી શકો. ટાઈમ તમારે લેવો હોય તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણનો યુઝ કરવો પડે. D બરાબર v0t પ્લસ હાફ at². હવે સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે એટલે સ્ટાર્ટિંગનો જે વેગ આવે એ 0 થાય, તો અલ્ટિમેટલી D બરાબર શું આવે? હાફ at². ડન? હવે આ પ્રવેગની કિંમત તમે અહીંયા આગળ મૂકી દો એટલે D બરાબર 1/2 અને પ્રવેગ છે આપણી આગળ EQ ના છેદમાં m ઇન્ટુ t². ડન? હવે અહીંથી તમે t² છે એને સબ્જેક્ટ બનાવો એટલે t²
that equal to 2m into d થશે અને છેદમાં શું આવશે eq. કરેક્ટ. અહીંથી તમે સ્ક્વેર રૂટ કાઢી નાખો એટલે આવશે અંડર રૂટમાં વર્ગ કાઢશો એટલે બાકીનું બધું અચળ છે. આ ક્યુ એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન એના ઉપરનો ચાર્જ છે જે સમાન છે. એ સમાન વિદ્યુત ક્ષેત્ર રકમમાં કહી દીધું. ડિસ્ટન્સ એ સમાન કવર કરે તો તમે આવું સીધું લખી શકો ટી ચલે છે રૂટ એમ. એગ્રી. હવે તમારે T2/T1 હવે T2 છે એ પ્રોટોન માટે લેવાનું છે અને T1 છે એ ઇલેક્ટ્રોન માટે લેવાનું છે. એટલે T2/T1 is equal to અંડર રૂટમાં શું આવશે માસ ઓફ પ્રોટોન અપોન માસ ઓફ ઇલેક્ટ્રોન. T2 છે એ પ્રોટોન માટે અને T1 છે એ ઇલેક્ટ્રોન માટે. રકમ તમે કેરફુલી જોશો તો આનો જે કરેક્ટ આન્સર આવશે એ મોટી કયો આવશે એ વિકલ્પ MP/ME આખા ઉપર 1/2 ઘાત. રેડી. આમાં આઈડિયા છે બહુ સિમ્પલ હતો ને. ત્યાર પછીનો 38મો MCQ આ સમજવા જેવો છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગુરુત્વ ક્ષેત્ર વિહીન વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે. એક ઇલેક્ટ્રોન અને પ્રોટોનને બે પ્લેટો વચ્ચે મધ્ય બિંદુથી મુક્ત કરવામાં આવે છે. જો ઇલેક્ટ્રોન અને પ્રોટોનને આનુષંગિક પ્લેટ પર પહોંચવાના સમયો અનુક્રમે TE અને TP હોય તો ખાલી જગ્યા થશે. હવે અહીંયા આગળ જેનું દળ વધારે હશે એને સમય વધારે લાગશે, જેનું દળ ઓછું હશે એને સમય ઓછો લાગશે. એગ્રી. તો આમી સીધી રીતે તમે જોવા જાઓ તો આન્સર આવી ગયો. સો પ્રોટોનનું દળ વધારે છે, ઇલેક્ટ્રોનનું દળ ઓછું છે એટલે પ્રોટોનને વધારે સમય લાગશે, ઇલેક્ટ્રોનને ઓછો સમય લાગશે. એટલે TE લેસ ધેન TP એનો કરેક્ટ આન્સર થશે. ને આ રીતે તમારે જોવું હોય તો T ચલે છે રૂટ એમ. તો જેનું દળ વધારે હશે અને વધારે સમય લાગશે, જેનું દળ ઓછું હશે અને ઓછો સમય લાગશે. એટલે પ્રોટોનનું દળ વધારે છે એટલે એને વધારે સમય લાગશે. એટલે આનો કરેક્ટ આન્સર આવશે સી વિકલ્પ TE લેસ ધેન TP. એની પછીનો જે આપેલો છે એ મસ્ત આપેલો છે 39મો MCQ. આ તમારે સમજવો પડશે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ઇલેક્ટ્રોનને V જેટલા વેગથી નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં દાખલ થાય છે. જો બે સમાંતર પ્લેટની લંબાઈ કેપિટલ L હોય તો ઇલેક્ટ્રોન જ્યારે ક્ષેત્ર છોડે ત્યારે તેના વેગનો શિરોલંબ ઘટક ખાલી જગ્યા થશે. તમારે શિરોલંબ ઘટક થી ફાઇન્ડ કરવાનો છે વેગનો. તમને અહીંયા આગળ ડાયાગ્રામ થી આપેલો છે. આ રીતે બે પ્લેટો લેવાની છે. ડન. ઉપરની જે પ્લેટ છે એ પ્લસ છે, નીચેની જે પ્લેટ છે એ ઋણ છે. વિદ્યુત ક્ષેત્ર છે ધનથી ઋણ તરફ હોય કારણ કે ધનમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળે અને ઋણની અંદર દાખલ થાય. એટલે નોર્મલી વિદ્યુત ક્ષેત્ર છે એની ડાયરેક્શન આમ આવશે. હલ્લો ધનમાંથી નીકળે ઋણમાં દાખલ થાય આ રીતે. એગ્રી? આમ આપણે વિચારીએ. હવે અહીંથી ઇલેક્ટ્રોન છે એને દાખલ કરવામાં આવે V જેટલા વેગથી. એગ્રી? હવે સમક્ષિતિજ દિશામાં તમે દાખલ કરાવો છો એટલે થશે કેવું નોર્મલી ઇલેક્ટ્રોન ઉપરનો જે વિદ્યુત ભાર છે નેગેટિવ છે એટલે એ ધન તરફ આકર્ષે કારણ કે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર છે દાખલ કરેલું છે. એટલે નોર્મલી અહીંયા આગળ ઇલેક્ટ્રોન છે એનું જે ગતિપથ આવશે ને એ આમ આવશે. જેવું એ ક્ષેત્રની અંદર દાખલ થશે એટલે એના ઉપર સતત બળ લાગશે. એ બળ લાગવાને લીધે ઇલેક્ટ્રોનનો ગતિપથ આ રીતે, આવો ગતિપથ એટલે પરવલય થશે અને અહીંથી એ ક્ષેત્રમાંથી બહાર નીકળશે. પછી ઇલેક્ટ્રોન જેવું ક્ષેત્ર છોડશે પછી એના ઉપર કોઈ બળ નહીં લાગે. ડન. જ્યાં સુધી વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું છે ત્યાં સુધી ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે એટલે ઇલેક્ટ્રોન છે સતત ધન તરફ ઢસડાતો જશે. એગ્રી?
એટલે આ રીતે તમને ગતિપથ સી જોવા મળશે પરવલય. અહીંયા આગળ પ્લેટ છે એની જે લંબાઈ છે તમને આપેલી છે કેપિટલ L. તમારે વેગનો શિરોલંબ ઘટક છે ફાઇન્ડ કરવાનો છે. વેગનો શિરોલંબ ઘટક એટલે Vy, ઉપરની દિશાનો ઘટક છે ફાઇન્ડ કરવાનો છે. આમ આઈડિયા બહુ સિમ્પલ છે. તમે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ યુઝ કરી શકો. v v0 પ્લસ at. હવે અહીંયા આગળ શરૂઆતનો વેગ 0 થશે મોઢિયા. તમે કહેશો અહીંયા આગળ શરૂઆતનો વેગ તો v છે, પણ એ જે વેગ છે એ સંક્ષિપ્ત દિશામાં વેગ છે. આપણે શિરોલંબ દિશામાં વેગ છે ફાઇન્ડ કરવાનો છે. શિરોલંબ દિશા એટલે આમ y દિશા. તો y દિશાનો સ્ટાર્ટિંગનો વેગ છે જ નહીં, કારણ કે ઇલેક્ટ્રોનને તમે સંક્ષિપ્ત દિશામાં છોડો. એગ્રી? એટલે આમાં ભૂલ ન કરતા. એટલે v0 0 થશે, એટલે અલ્ટિમેટલી vy ઇઝ ઇક્વલ ટુ થશે at. હવે તમારે પ્રવેગ અને સમય આ બે વસ્તુઓ ફાઇન્ડ કરી અને કિંમત મૂકવાની થશે. પ્રવેગ ગોતવો બહુ સિમ્પલ છે. સો qe બરાબર ma, સીધું સૂત્ર. એટલે f ઇઝ ઇક્વલ ટુ qe અને f ની જગ્યાએ ma લઈ લો. તો અહીંથી તમે એને કરતા બનાવો એટલે આવી જાય qe ના છેદમાં m. આ પ્રવેગ આપણને મળી ગયો. હવે તમારે t કઈ રીતે ફાઇન્ડ કરીશું? હવે ઇલેક્ટ્રોન અહીંથી લઈને અહીંયા સુધી પહોંચે ત્યારે L જેટલું અંતર કવર કરે અને એને લીધેલો જે સમય છે ધારો કે t છે, તો તમે આવું લખી શકો વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર ભાગ્યા સમય. તો સ્થાનાંતર કેટલું કરે? અહીંથી અહીંયા સુધી L જેટલું, અને સમય કેટલો લે છે? t જેટલો. આ વેગ લઉં છું હવે ડન, કારણ કે સ્ટાર્ટિંગનો વેગ v છે. અહીંથી તમે t ને કરતા બનાવો તો L/v આવું થાય. હવે તમારે a અને t ની કિંમત અહીંયા આગળ મૂકવાની થશે. તો અલ્ટિમેટલી શું આવશે? vy ઇઝ ઇક્વલ ટુ એની જગ્યાએ કિંમત મૂકીએ આપણે qe ડિવાઇડ બાય m, અને t ની જગ્યાએ આપણે કિંમત મૂકીએ L/v. અહીંયા આગળ ઇલેક્ટ્રોન છે એટલે q ની જગ્યાએ આપણે e લઈ લઈએ. સો આ EEL ડિવાઇડ બાય mv. આવો આન્સર આપ્યો હોય ઓપ્શન, તો એ તમારે ટીક કરવાનો થશે. આપણે ચેક કરીએ શું આવે. આમ તમે જોવા જાઓ તો સી વિકલ્પ આવશે ને, કેપિટલ E સ્મોલ e L ડિવાઇડ બાય m v. નહીં, ડી વિકલ્પ આવશે. બરોબર? EEL upon mv. સો કરેક્ટ આન્સર આવશે ડી વિકલ્પ. ત્યાર પછીનો 49મો MCQ. નીચે દર્શાવેલ પૈકી કોણ વિદ્યુત ક્ષેત્ર વડે વિચલિત થશે? જેના ઉપર વિદ્યુત ભાર હોય એને તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકશો તો એ વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રને લીધે બળ લાગે. એટલે જેના ઉપર ચાર્જ હોય એના ઉપર બળ લાગશે. ઓપ્શન ચેક કરો. ગામા રે એ રે છે, બરોબર? એના ઉપર કોઈ ચાર્જ નથી. ન્યુટ્રોનની આપણે વાત થઈ કે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ થશે, તો આના ઉપર કોઈ બળ નહીં લાગે, એટલે એ વિદ્યુત ક્ષેત્ર વડે વિચલિત થશે નહીં. પછી ડી જો એક્સરે છે તો રે છે, સો એના ઉપર વિદ્યુત ક્ષેત્ર વડે કોઈ બળ નહીં લાગે. તો એક જ ઓપ્શન જો સી આલ્ફા પાર્ટિકલ. સો એના ઉપર ચાર્જ છે, પ્રોટોનના ચાર્જ કરતા ડબલ, એટલે આલ્ફા પાર્ટિકલ છે એ નોર્મલી વિચલિત થશે. એગ્રી? પછી 51મો MCQ. વાય દિશામાં વિદ્યુત ક્ષેત્રમાં એક ઇલેક્ટ્રોન એક્સ અક્ષ પર ગતિ કરતો હોય એક્ઝેક્ટ આ રીતે, તો તેનો ગતિમાર્ગ ખાલી જગ્યા થાય પરવલય, કારણ કે એના ઉપર સતત બળ લાગશે. ડન. સો બેઝિક આખો આઈડિયા છે. ત્યાર પછી